મહારાજને પૂછવામાં આવ્યું હતું તો સ્વામીએ કહ્યું કે કોઈનો અહિત થાય એવું મારા મનમાં વિચાર આવ્યો જ નથી. વિચાર આવ્યો જ નથી એટલી મોટી વાત છે. ગુણાતીત પરંપરાની બધી વાત એ બધાને આવી ભાવના હોય, કોઈનો અહિત થાય નહીં. જે કંઈ થયું છે એ ભગવાનની ઈચ્છાથી અને મારા હિત માટે થયું છે એમ માનવું. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચના. શું કીધું અર્જુનને? કે કર્મ કરવું એ તારો અધિકાર છે, તારું ફરજ છે, પણ પરિણામ ભગવાને કહ્યું કે હું નક્કી કરીશ. કેમ? કે if there are 10 factors which are in your control to bring success to the project, there are 10 factors which can bring failure to the project which are not in your control. સીધી વાત છે. અને આ શ્લોકનો તમને પ્રેક્ટિકલ અનુભવ બધાને છે, પણ તમે વિચાર નથી કર્યો ને એટલે તમને વારે વારે ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશન ફેલિયર વખતે આવે છે. આ શ્લોકનો તમને પ્રેક્ટિકલ અનુભવ જીવનમાં 10 આજે એકાદશીનો દિવસ છે. વિવેક સાગર સ્વામીએ એકાદશીનું મહાત્મા આપણે બહુ સુંદર રીતે કહ્યું. દેહે કરીને કરવાની ને આધ્યાત્મિક રીતે બે. અહીંયા કીર્તનમાં બ્રહ્માંડ સ્વામીએ ગાયું એ પણ આધ્યાત્મિક રીતે એકાદશીની વાત કરી કે આપણા જે નિયમ ધર્મની દ્રઢતા અને હરિજન હોય તે હરિને ભજે. સત્સંગી છે અને બીજું કંઈ હોય, ખરેખર સત્સંગી થયા અને હોય ખરું. એટલે સ્વામી કે આપણે ભગવાનના ભક્ત થયા, સત્સંગી થયા, એને માટે આ બધી વાત છે. અને એના જીવમાં બીજી વાત હોય નહીં. જ્યાં સુધી જગત છે ત્યાં સુધી ભગવાન ભજાય નહીં. જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી પણ ભગવાન ભજાય નહીં.